નમસ્કાર, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા આપણી સમક્ષ આવી ગઈ છે અને એમાં પણ ખાસ કરીને સૌથી અઘરો વિષય એટલે આંકડાશાસ્ત્રનું પેપર. મિત્રો, ખૂબ સરસ રીતે આપણે તૈયારી કરી હોય અને આંકડાશાસ્ત્રને જ્યારે પેપર આપવા જઈએ તો કેવા પ્રશ્નો આવશે, કઈ રીતે લખવું, એના પર ધ્યાન આપી શકીએ. તો એના માટે થઈ મોસ્ટ એક્સપેક્ટેડ પેપર એટલે કે આવું પેપર કદાચ તમારી એક્ઝામમાં આવી શકે. તો સૌપ્રથમ વાર્ષિક પરીક્ષા માટે વાત કરીએ તો ગાણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? કાર્લ પિયર્સન. એક સતત માહિતી માટે વર્ગો આપ્યા છે 0 થી 99, 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499. બીજા વર્ગની મધ્ય કિંમત એટલે 100 પ્લસ 199 ભાગ્યા 2 એટલે 149.5. 4 અને 9નો ગુણોત્તર મધ્યક તો 4 ગુણ્યા 9 એટલે 36. 36નું વર્ગમૂળ કરો એટલે ગુણોત્તર મધ્યક આવશે 6. 50માં સમૂહનો મધ્યસ્થ એટલે 50 પ્લસ 1 ભાગ્યા 2 બરાબર 25.5માં અવલોકનની કિંમત. પ્રસારના કયા માપના અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે? તો માનાંક આવે એટલે હંમેશા સરેરાશ વિચલન પર આપણે ધ્યાન આપવાનું છે. એક ચલ માટે મધ્યક 10, ચલનાંક 60 હોય તો ચલનું વિચરણ. હવે આમાં છે ને ચલનાંકનું સૂત્ર મૂકશો એટલે એસના છેદમાં એક્સ બાર ગુણ્યા 100, પણ એનાથી તમને એસની કિંમત મળશે, પણ આપણને વિચરણ કીધું છે એટલે જવાબ 6 આવે, પણ એનું વર્ગ કરો એટલે જવાબ 36 આવશે. ત્યાર પછી Q3 પ્લસ Q1 આપ્યું, એમ આપ્યું એટલે વિષમતા માટે SK નું સૂત્ર મૂકવાનું. આ 60, અહીંયા 2 ગુણ્યા 30 એટલે 60, તો 60 માઇનસ 60 એટલે કેટલા થઈ જશે? આવૃત્તિ વિતરણ સમિતતા ધરાવે છે. એક આવૃત્તિ વિતરણની ઋણ વિષમતા ધરાવે તો મધ્યકનું મૂલ્ય કેવું હોય? ઋણ વિષમતા હોય એટલે મધ્યકનું મૂલ્ય બહુલકથી કેવું હશે? ઓછું હશે. 10 અહીંયા ભાગાકાર કરશો એટલે n ફેક્ટોરિયલ બરાબર 24, તો n ફેક્ટોરિયલ બરાબર 4 ફેક્ટોરિયલ થાય એટલે 4 ફેક્ટોરિયલ બરાબર 24 એટલે n બરાબર 4 થઈ જશે. NCRની કિંમત નીચેના પૈકી કોના બરાબર હશે? તો n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય આર ફેક્ટોરિયલ અથવા n ગુણ્યા n માઇનસ આર ફેક્ટોરિયલ. પણ એવું ન આપ્યું હોય ત્યારે n ફેક્ટોરિયલ NCn માઇનસ આર બરાબર હોય. પ્રાચલ અને આગળક અનુક્રમે કોના લક્ષણ છે? તો પ્રાચલ એ સમષ્ટિનું લક્ષણ છે, આગણક એ નિદર્શનું લક્ષણ છે. જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ પદ્ધતિ પર વધારે અસર થાય? તો પદિક નિદર્શન પદ્ધતિ પર એની સૌથી વધારે અસર થાય. જો ગણ એની પ્રત્યેક કિંમત માટે ગણ બીમાં ફક્ત એક જ પ્રતિબિંબ મળે તો એને કેવું વિધેય કહેવાય? અચળ વિધેય કહેવાય. ગણ એની પ્રત્યેક કિંમત માટે ગણ બીમાં ફક્ત એક જ પ્રતિબિંબ મળે તો એને અચળ વિધેય. જો બે ભિન્ન વિધેયો સમાન થાય તો એના માટે કઈ શરત હોવી જોઈએ? તો પહેલું તો પ્રદેશ ગણ સમાન હોવા જોઈએ, બીજું વિસ્તાર પણ સમાન હોવા જોઈએ. એટલે એ અને બી બંને. તમે ખાલી પ્રદેશ ગણ સમાન હોય એના માટે એ લખી નાખ્યું તો ખોટું પડશે, બી જોઈન્ટ લખી નાખ્યું તો ખોટું પડશે. એ અને બી બંને. ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર આપણને ખબર છે, T2 ના છેદમાં T1, T3 ના છેદમાં T2, T4 ના છેદમાં T3. એવી જ રીતે અહીંયા પણ એક્સની કિંમત એવી જ રીતે મળશે. 10 ના છેદમાં એક્સ બરાબર માઇનસ 25 ના છેદમાં 10, એટલે આપણને જવાબ મળવા પાત્ર છે -4. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? તો કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક હતા PC મહાલનોબિસ. આકૃતિઓના 3 પ્રકાર: એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્ર આકૃતિ. ત્યાર પછી મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસદિત સૂત્ર MO બરાબર 3m માઇનસ 2x બાર. ત્યાર પછી આપ્યું છે, કોણે આપ્યું એવું પૂછ્યું હોય તો કાર્લ પિયર્સન. એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો શતાંશક. 25મો શતાંશક એટલે Q1, 75મો શતાંશક એટલે Q3. તો QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. કઈ માહિતીથી મેળવેલ વિષમતાંક વધુ વિશ્વસનીય? કાર્લ પિયર્સન પદ્ધતિ. પુરવણી રહિત નિદર્શન એટલે શું? એક અવલોકનની કિંમત ફરીથી જો લેવામાં ન આવે તો એને શું કહેવાય? જ્યારે નિદર્શ પસંદ કરતી વખતે અગાઉ પસંદ કરેલા એકમને ફરીથી સમષ્ટિમાં પરત મૂક્યા સિવાય બાકીના એકમોમાંથી નિદર્શની પસંદગી થાય તો એને પુરવણી રહિત નિદર્શ. વિધેયની વ્યાખ્યા, સિમ્પલ વ્યાખ્યા લખવાની છે કે જો ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા બે ભિન્ન અરિક્ત ગણો હોય, તો જો કોઈ ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના ઘટક સાથે કોઈ નિયમ, કોઈ સંબંધ કે કોઈ સંગતતાથી જોડાયેલ હોય તો તેને શું કહેવાય? વિધેય. તો તે નિયમ, સંબંધ કે સંગતતાને વિધેય કહે.
અને 20 પદનો સરવાળો અહીંયા આર બરાબર 1 થાય એટલે SN બરાબર N ગુણ્યા M. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત આપણને યાદ છે. ચેપ્ટર 2 માંથી ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ આપણને પૂછી શકે. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણમાં પહેલા શીર્ષક આપવાનું, ત્યાર પછી અહીંયા જાતિ, સ્ત્રી અને પુરુષ, અને વૈવાહિક દરજ્જો પરિણીત અને અપરિણીત. ત્યાર પછી અહીંયા જો 40 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 76, 50 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 85 એટલે મિશ્ર મધ્યકનો પ્રશ્ન આપી શકે. x બાર ઇઝ ઇક્વલ ટુ 25 ચલનાંક, તો વિચરણ આપણે જેમ ઉપર પ્રમાણિત વિચલન શોધ્યું અને પછી વિચરણ મેળવું એવો જ અહીંયા પ્રશ્ન. ચલનાંક ઇઝ ઇક્વલ ટુ s ના છેદમાં x બાર ગુણ્યા 100, જે જવાબ મળે એનો વર્ગ કરવાનો. એક ધન વિષમ વિતરણનો વિષમતાંક ચેપ્ટર 5 માંથી જે બરાબર આપ્યું, પ્રમાણિત વિચલન આપ્યું, મધ્યક આપ્યું, તો આપણે સૂત્ર મૂકવાનું 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s અને મધ્યસ્થ મેળવી શકે. ત્યાર પછી પ્રાણી સંગ્રહાલયમાં 7 વાઘને પૂરવા માટે 7 પાંજરા, આ 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના. આપણે ગણતરી કરવાની, આકૃતિ દોરી અને સમજવાનું, જેથી આપણને આસાનીથી યાદ રહી શકે. સરળ યાદચ્છિક નિદર્શનના લાભ, 2 લાભ લખવાના, 2 માર્ક્સનો પ્રશ્ન છે. વાસ્તવિક વિધેય પહેલાં F3ની કિંમત મૂકવાની અને એની કિંમત મેળવવાની, પછી F2ની કિંમત મૂકવાની, એની કિંમત મેળવવાની, અને F3 માઇનસ F2 કરવાનું. સામાન્ય ગુણોત્તર R તમને આપી દીધો છે. પ્રથમ 3 પદનો સરવાળો એટલે S3 આપ્યો છે, આપણને એ મેળવવાનો. એટલે SNનું સૂત્ર મૂકશો, SN બરાબર A ગુણ્યા આરની n ઘાત -1 છેદમાં R -1, જ્યાં એની કિંમત મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિભાગ ડીમાં. તો વિભાગ ડીમાં જો માહિતી પરથી સતત આવૃત્તિ વિતરણ મેળવવાથી ઓછા પ્રકારની વિતરણ આપ્યું છે, સતત વિતરણ મેળવવાનું, એટલે પહેલો વર્ગ આપણો 30 થી 35નો લેવાનો, નહીં કે 25 થી 30, કારણ કે એની આવૃત્તિ 0 છે. જે 0 હોય એના આધારે કોઈ વર્ગ બનાવવાનો નહીં. અહીંયાથી ઓછું એટલે ઉધ્વસીમાંથી ઓછું, તો 35 થી આધાર લેવાનો. એટલે પહેલો વર્ગ 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, આ રીતે વર્ગ લઈ અને આપણે બનાવવાના. બીજો પ્રશ્ન તમને પૂછે 3 માર્ક્સમાં, આપણને ખબર જ છે, જે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, તો વિદ્યાર્થીઓમાં જાતિ, સ્ત્રી, છોકરા છોકરી, વર્ષ પ્રથમ, દ્વિતીય અને તૃતીય. આની જગ્યાએ બની શકે કે તમને એક આલેખ પ્રશ્ન આપી દે, કદાચ એકાદ પ્રશ્નમાં ફેરફાર થાય. ત્યાર પછી D7 અને P17 પહેલાં CF મેળવવાનું, CF મેળવવાનું નહીં ભૂલવાનું. CF પછી અહીંયા માહિતી અસતત વિતરણવાળી છે એટલે N+1 લેવાનું પણ ભૂલવાનું નથી. ત્યાર પછી ઉત્પાદનનો બહુલક, વર્ગ લંબાઈ બધાયમાં સમાન, મહત્તમ આવૃત્તિ આપી છે એટલે પહેલાં એમો વર્ગ પસંદ કરવાનો, મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. ત્યાર પછી L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા Cની રીતે. ત્યાર પછી એક પાર્ટીમાં 4 યુગલો, પસંદ કરેલ 2 વ્યક્તિ પતિ પત્ની હોય એટલે 4C1, પસંદ કરેલ 2 વ્યક્તિ એક પુરુષ અને એક સ્ત્રી હોય એટલે 4C1 ઇન્ટુ 4C1, અને પસંદ કરેલ 2 વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય એટલે બીજામાંથી પહેલું બાદ કરવાનું. ત્યાર પછી ત્રણેય રમકડા ઢીંગલી હોય તો 3C3 ઇન્ટુ 4C0 ઇન્ટુ 3C0. ત્રણેય રમકડા જુદા જુદા હોય એટલે 3C1 ઇન્ટુ 4C1 ઇન્ટુ 3C1, અને 2 ઢીંગલી અને એક કિચન સેટ હોય તો 3C2 ઇન્ટુ 4C1 ઇન્ટુ 3C0. ત્યાર પછી 3 અંકો ધરાવતી સંખ્યા 350ના કદની આ સંખ્યા મેળવવાની થાય. નીચે આપેલ વિધેયો માટે તેનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર એટલે જે અહીંયા -1, 2, 3 અને 4 પાછી કિંમત મૂકવાની છે. પછીનો પ્રશ્ન ખાસ વિધેયનો, x બરાબર 1000 એટલે પહેલાં 1000 મૂકી કિંમત મેળવવાની, વર્ગમૂળ કરો ત્યારે યાદ રાખવાનું પ્લસ માઇનસ બંને કિંમત આવી શકે. પછી fx બરાબર 20 મૂકવાના અને xની કિંમત મેળવવાની, એટલે ઉલટી ગણતરી કરવાની છે. T2 અને T5 પરથી S4, T2 અને T5 પરથી પહેલાં તો તમને મળશે શું? આરની કિંમત મૂકશો એટલે મળશે A, અને AR હોય તો S4 પરથી તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો. ત્યાર પછી નિવારક, અનિવારક પરથી નિવારક એટલે 0.5, અધસીમામાં બાદ કરો, ઉધ્વસીમામાં પ્લસ કરો એટલે 9.5 થી 19.5, 19.5 થી 29.5, 29.5 થી 39.5. અને મધ્ય કિંમત તો સિમ્પલ છે, 10 પ્લસ 19 ભાગ્યા 2, અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. ત્યાર પછી દ્વિપદી વિસ્તરણની રીતે જો 5 ઘાત આપી છે એટલે પહેલાં તો 5C0, 5C1, 5C2, 5C3, 5C4, 5C5, પહેલા પદની ઘાત
3c વર્ગમૂળ 3 ની 5 ઘાત, વર્ગમૂળ 3 ની 4 ઘાત, વર્ગમૂળ 3 ની 2 ઘાત, વર્ગમૂળ 3 ની 1 ઘાત, વર્ગમૂળ 3 ની 0 ઘાત, વર્ગમૂળ 3 ની 3 ઘાત ભૂલાઈ ગઈ. યસ, આવી રીતે કન્ટિન્યુ ઉતરતા ક્રમમાં જ્યારે 2 ની 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત. હવે વચ્ચે માઇનસ આપ્યું. માઇનસ આપ્યું એટલે શું કરવાનું? તો માઇનસ આપ્યું હોય એટલે એકી સંખ્યાના પદલોપ થાય, પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું, એ રીતે. જ્યારે પ્લસ આપ્યું હોય તો બેકી સંખ્યાના પદલોપ થાય. ત્યાર પછી એઝ ઇટ ઇઝ T5 અને T7, આના પરથી પહેલા R અને A મેળવવાના અને T4 મેળવવાનું. જો સેક્શન F ની વાત કરીએ, બહુલકનો પ્રશ્ન આપ્યો હોય, બહુલકનો પ્રશ્ન આમાં કાંઈ એટલો આસાન FM વાળો ન આપી દે, એટલે હંમેશા આસાદિત સૂત્ર હશે, x બાર એમ અને એમઓ મેળવવાનું સૂત્ર. અહીંયા પણ જો મહત્તમ આવૃત્તિ 2 વખત છે. ત્યાર પછી 48માં પ્રશ્ન મુજબ 200 કર્મચારીઓના વેતનની તમને માહિતી આપી હશે. થી ઓછા પ્રકારનું વેતન જે આપ્યું છે એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું. એટલે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. પછી આવૃત્તિ મેળવવાની, એનો મધ્યક મેળવવાનો અને ગણતરી કરી અને આપણે પ્રમાણિત વિચલન મેળવવાનું. ત્યાર પછી પ્રસારવાનું યોગ્ય માપ. જો આવો દાખલો પૂછે અથવા બાવલીની રીતમાં આવી રકમ પણ પૂછો, યોગ્ય પદ્ધતિ તો હંમેશા ચતુર્થક વાળી. અહીંયા ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવવાનો, એટલે CF કરીને. જ્યારે ત્યાં બાવલીની પદ્ધતિ. અહીંયા કાર્લ પિયર્સન પદ્ધતિનો એક પ્રશ્ન, અહીંયા બહુલક તમને મળી શકે એમ છે. આમાં ખાસ જોવાનું વર્ગ લંબાઈ અને આવૃત્તિ બંને ચેક કરી અને બહુલક મળી શકે એમ હોય તો x બાર માઇનસ MO અને x બાર માઇનસ MO ના છેદમાં S. જ્યારે બહુલક ન મળી શકે એમ હોય તો 3 કૌંસમાં x બાર માઇનસ M અને જે મેળવવા માટે 3 કૌંસમાં x બાર માઇનસ M ના છેદમાં S. જ્યારે બાવલીની રીતની વાત કરીએ તો બાવલીની રીત સિમ્પલ છે, Q3 પ્લસ Q1 માઇનસ 2M, અથવા જે મેળવવાનું જ્યારે કહે ત્યારે Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. તો આ આપણું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર છે મિત્રો. બેસ્ટ રીતે તૈયારી કરો અને સાથે સાથે ભવિષ્યવાણી ક્લાસ, સૂર્યોદય ક્લાસ અને મહા રિવિઝનમાં જોડાતા રહેજો. થેન્ક યુ સો મચ. કારણ કે આપણે બેસ્ટ પેપર લખીને આવવાનું છે ને 80માંથી 80 માર્ક્સ લઈને આવવાનું છે. ખૂબ ખૂબ આભાર. ફરીથી મળશું એક નવા લેક્ચર સાથે. થેન્ક યુ.